મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ। અને આજે શ્રાવણનો પહેલો સોમવાર છે અને આપણે સોમવારમાં જો આવી રીતે ભોળાનાથની પૂજા કરી લઈએ। આ નાનકડી મારી શિવલિંગ છે અને આ મંદિર છે। અને ચાલો આજે આપણે સોમવારની શિવલિંગની ભોળાનાથની પ્રાર્થના કરીએ। અને આજે હવનું ભોળાનાથ સારું કરે। શિવલિંગ ઘરે નાનકડી હોય તેની પૂજા કરી લેવાય અને ભોળાનાથ સદાય આપણે એના આશીર્વાદ દે એવી પ્રાર્થના કરી છે। અને આ સોમવારની વાર્તા આપણે કથા કરીએ। એક ગામમાં એક બેન રહેતા હતા અને એને મા બાપુજી નહોતા, ભાઈ ને ભોજાઈ હતા। અને પહેલાંના જમાનામાં સોમવારનું વ્રત કરીને ભાઈને ઘરે જમવા જાય, એટલે એના ભાઈની ઘરે જમવા ગઈ તો એના ભાઈની ઘરે ગઈ એટલે એના ભાઈની ઘરેથી એની ભોજાઈ હતી ને એને તો એને સાચું ખોટું પૂછ્યું નહીં કે તમે જમી લ્યો કે શું કરો છો, હું નહીં, કાંઈ નહીં। આખો દિવસ બેસી રહી અને 5 વાગ્યા એટલે એની ઘરે હાલતી થઈ ભૂખીને તરસી। પછી એના બાળકને કહે કે ભાઈ આપણે છે ને કે કોઈ ઘરે જઈને કહેતા નહીં કે અમે જમ્યા નથી, અમે ભૂખ્યા આવ્યા છે એમ ને। મામાની ઘરે ગયા હતા, મામાએ ખીર ને પૂરી ને એવું બધું આપણે જમાડ્યું છે અને અમે જમીને જ આવ્યા છીએ એવી રીતે કહેજો હો। દાદીમાં પૂછે કે તાર બાપુજી પૂછે તો છોકરા કે કાંઈ વાંધો નહીં। એ તો ઘરે વી આવ્યા તો એને ઘરવાળો ને દાદીમાં ને બધા પૂછવા મળ્યા। સાસુમાં એ કે હું જમીને આવ્યો તું? એને દાદી કે એના છોકરાને હું જમીને આવ્યો? તો કે મામાની ઘરે અમે ખીર ને પૂરી ને એવું બધું સારું સારું જમીને આવ્યા છે। હા, મામાએ બહુ હાસ્યો। તો કે હા। એમ કરીને એક સોમવાર પૂરો થઈ ગયો, બીજો સોમવારે ગઈ, ત્રીજા સોમવારે ગઈ, એવા 3 સોમવાર સુધી ગઈ પણ ભોજાઈએ પૂછ્યું નહીં। અને 4થો સોમવાર આવ્યો તે બેનને હા બહુ જ ભૂખ લાગીને હા પેટમાં હાવ બળતરા થવા મળી કે મારી ભોજાઈ તો મને હાસું ખોટું જમવાનું કહેતું નથી અને એ ભોળાનાથ મારે કેટલું ભૂખ્યું રહેવું હવે અને મારા બાળકને કેટલા ભૂખ્યા આખો દી તડપાવવા અને મારે કેવી રીતે આ તમારું સોમવારનું વ્રત પૂરું કરવું। આજ તો જે રસ્તામાં મળે ને એને ઘેરે જઈને કાપીને કટકા કરીને ખાઈ જ જવું છે એ કે। તો એવો વિચાર કરતી કરતી હાલી આવે તો ભોળાનાથની કૃપા થઈ તો મોટા જબર નાગદાદા નીકળ્યા। તો નાગદાદાને એને મારી નાખ્યા, મારીને ઘેરે લઈને વહી ગઈ। ઘેરે જઈને કટકા કરીને એ તો સૂલે મેલી દીધા અને હજી તો થોડીક આમ તાપને એવું કર્યું તા તો એને ઘરવાળો આવી ગયો। તો કે તું તો તારા ભાઈને ઘરે સોમવાર ચડવા ગઈ હતી ને તે શું રાંધવાનું મેલ્યું છે એ કે? તો કે કાંઈ નહીં કે છોકરાઓ હાટું પાણી ગરમ મેલ્યું છે એ કે। તો એમ કરતાં કરતાં કે ક્યાં જોવા દેતો? એમ કરીને એના ઘરવાળાએ આમ ઢાંકણું ઉઘાડ્યું તો જે નાગદાદા બફાતા હતા એ તો હોનાનું ઢાંકું થઈ ગયું। તારા ભાઈને ઘેરથી કે હોનું લાવી તો કહેતી નથી કે આ ઓગાળવા મેલ્યું છે એમ? તો કે કાંઈ બોલી નહીં અને એમ કીધું કે મારા ભાભીને જેવા ઘરેણાં છે ને દાગીના એવા જ મારે દાગીના કરાવવા છે અને એવો જ મારે હાર ને બંગડીયું ને એવું બધું કરાવવું છે। તો એ તો 2 માણા ગયા અને હોનીની દુકાને દીધું તો બધું વસ્તુ ઘડાવ્યું એને ભાભીને હતી એવું જ ઘરેણાં ઘડાવીને લાવ્યા અને બધા ઘરેણાં પહેરીને એ તો પહેલાં પાણી હેરડે પાણી ભરવા જતી, સારા વસ્ત્ર પહેરીને તો ગઈ। એની ભાભીની નજર પડી ગઈ, અરે આ તો ભૂખણી હતી અને 3 સોમવાર સુધી 4 સોમવાર સુધી મારી ઘરે આવી પણ મેં એને હાસું ખોટું જમવાનું ન કીધું ને આને તાત્કાલિક એટલા બધા દાગીના કેમ કરાવ્યા? આની ઉપર કોણ પસંદ થઈ ગયું છે? એ તો હાવ કાળ કરીને ઘેરે વહી ગઈ। ઘેરે જઈને જે એના દાગીના હતા ને એ દાગીના બધાય પોટલી વાળીને હતાડી દીધા અને ઘરમાં દીવોય ન જાગ્યો, અંધારું કરીને બેઠી તો એના ભાઈ આવ્યા, એનો ઘરવાળો આવ્યો અને ઘરવાળો આવીને કીધું કે કેમ તું અંધારું કરીને બેઠી છો એ કે? તો કે હું કે અંધવાળો કરું? એક તો તમારી બેન 4 સોમવાર સુધી આપણી ઘરે આવી અને મેં એને ભેરે ભાણે જમાડ્યું ને છેલ્લા દિવસે મારા દાગીના સોરીને વહી ગઈ અને જોટાણા બધા પહેરીને રખડે। તો કે આવું કર્યું મારી બેન આવું કોઈ દી કરે નહીં? તો કે વિશ્વાનો હોય તો ખાતરી કરીને જો મારી બેન દાગીના તારા લઈ ગઈ છે ને તો હું એને જીવતી નહીં મેલું અને મારી જ નાખી એ કે। એમ કરીને તો ખીસ ભરાવીને બેનની ઘરે ગયો તો ખડકી ખોલીને આવ્યો અંદર તો એની બેન ભાળી ગયા, અરે ભાઈ કે આવ્યા તું તો 4 સોમવાર સુધી મને મળ્યો નહીં અને 4 સોમવાર સુધી હું તારી ઘરે આવી કે બે મારો ભાઈ કે। એ તો એમ કરીને હાવ આગ્રહ કરીને બેહાડ્યો અને ખાટલો ઢાળ્યો, ગોદડું પથાર્યું ને હાવ સારું જમવાનું કર્યું ને ગામમાં રહેતા હતા ભાઈ બેન
તોય કીધું કે ભાઈ આજ તું મારા ઘેરે તું રોકાઈ જા, કેટલા દિવસે તું આજે આવ્યો છો મારી ઘેરે, આગ્રહ કરવા મળી. તો ભાઈ કહે કે આ હોઈ જાય ને એટલે આને ઘરેણા બધા જોઈ લીધા, એને પહેર્યા હતા કે અમારી બાઈના જ દાગીના છે, પણ એની જેવા જ એના દાગીના કરાવ્યા હતા. તો કે આ હોઈ જાય ને એટલે આને મારી જ નાખવું કે એમ કરીને. તો ભાઈને ઓસરીમાં ખાટલો ઢાળ્યો ને બેને ઓરડામાં ઢાળ્યો, અને બેન તો એના છોકરાને પડખામાં લઈને સૂઈ ગઈ. તો 2 દીવા જેગવા હામાં જાળીએ મેલ્યા, તે 2 દીવાને વાસા આવી. એ કે તને કાંઈ ખબર છે? એ કે દીવાને કે, તો કે નહીં. તો કે એક વાત કહું. એ કે તો શું વાત? તો કે આપવીતી કરવું કે પરવીતી? તો કે પરવીતી થોડી કરાય, આપવીતી જ કરાય. એટલે આપવીતી એટલે આપણી જ કરાય, કોકને શું કરવી? તો કે વાંધો નહીં. એ કે એક બેન ગામમાં રહેતી હતી ને એને એક ભાઈ હતો અને મા બાપ નહોતા, પણ બેન એના બાળકને લઈને ભાઈને ઘરે દર સોમવારે જમવાનું હોય એટલે જમવા જાય, પણ ભોજાઈ એને પાણીનું પૂછે નહીં. આખો દિવસ ભૂખી તરહી બેસીને આવે અને ઘરે આવે ત્યારે એના બાળકને સમજાવતી આવે કે મામાની ઘરે ગયા હતા આપણે, આવું જેમાં છે એવું બધું બાળકને સમજાવતી આવે ને એ આવે. અને 3 સોમવાર સુધી ભૂખી ને તરસી બેન વી આવે, પાણી ભાભી પૂછે નહીં. પછી છેલ્લો સોમવાર આવ્યો ને બેનને હા પેટમાં બળતરા થઈ કે જે રસ્તામાં મળે એ એને કાપીને કટકા કરીને ઘેરે જઈને ખાઈ જ જવું છે. એટલે ભોળાનાથે એની પર કૃપા કરી અને નાગદાદા નીકળ્યા, એટલે એને નાગદાદાને મારી નાખ્યા. અને ઘેરે આવીને એના બાપા મેલ્યા. એટલી વારમાં એનો પતિ આવી ગયો. એટલે એના પતિએ કીધું કે તું તો તારા ભાઈને ઘરે આજ સોમવાર ચડવા નથી ગઈ? તો કે ગઈ હતી ને. તો તું કેમ તું જમવાનું બનાવો છો? તો કે આમ પાણી ગરમ મેલ્યું છે છોકરા ફાટું. એવી રીતે એની બેન ખોટું બોલી. અને ઘરવાળાએ જબરજસ્તી જોયું તો જે નાગદાદા હતા તે હોનાનું ઢેફું થઈ ગયા. અને હોનાનું ઢેફું થઈ ગયા એટલે એના ઘરવાળાએ એમ કીધું કે તારા ભાઈની ઘેરથી હોનું લાવી તો કહેતી નથી. તો બેન બોલે કે મારે ભાભીએ જેવા દાગીના કર્યા છે ને એવા જ દાગીના કરવા છે. અને 2 જણા ખુશી ખુશીથી દાગીના કરાવવા ગયા અને દાગીના પહેરી અને પાણી હેવડે પાણી ભરવા ગઈ ને એની ભોજાઈની નજર એના ઉપર ગઈ. એટલે તરત જ એને ભાઈને કીધું કે તારી બેન મારા દાગીના લાગી છે, તારી બેનને મેં એટલા દિવસ રાખી અહીંયા અને જમાડ્યું ને એવું બધું. ભાઈને હારા હાથી વાતો કરી દીધી ને જે ભાઈ હૂતો છે ને એ બેનને મારવા આવ્યો છે. અને ભાઈ બધું સાંભળે આખી વાતની કથા. એ કે હૂતો તો નહોતો, એને બેનને મારવા આવ્યો તો જાગતો જ તો. એટલે આખી ઘટના એને સાંભળી. અને બેન તો એને એના ભાઈને વ્રત કરે ને એના ભાઈને અઢળક પ્રેમ કરે એટલે એના આશીર્વાદ દેવા મળી. એની ઘેરે આવ્યો તે એને જમાડ્યો અને એને હુવરાવ્યો. જો અટાણે ભાઈ છે ને એ જે એને બેનની હત્યા કરી નાખશે એ કે. એટલે એમ કીધું ને તો એને ભાઈ જાગી ગયો. એ કે અરે મારી બેન માથે આવું છું વિશે એ કે કાંઈ બોલ્યો નહીં ને એમાં સીધે એને ઘેરે ગયો. ઘેરે જઈને એના ઘરવાળાને કીધું કે ક્યાં ગયા દાગીના? તો કે તમારી બેન લઈ ગઈ. નહીં મારી બેન નથી લઈ ગઈ, હાસું બોલ ને કે તને ઝાટકે દઈ દઉં એ કે. તો એને પછી એને દાગીના દીધા અને કીધું કે મારી બેનને તે અહીંયા 4 સોમવાર સુધી આવી તો એને પાણીનું ન પૂછ્યું, તો એને ખાવાનું ન કીધું એ કે. અને પછી એને ભોળાનાથે કીધું કે જો મેં આ વ્રતની કથા ન કરી હોત અને ન કીધું હોત તો બધી બેનો દીકરીઓ જીવત જાગત ભાઈની ઘેરે જ જમવા જાત ને કોક જમાડે ને કોક ન જમાડે. એટલે બધી બેનો દીકરીઓને પોતાની ઘેરે જ વ્રત છોડી નાખવાનું અને કોઈ સારું હોય તો જવાનું. પહેલાંના જમાનામાં જતા, હવે તો કોઈ નથી જતા, પોતાની ઘેરે જ જમી લે છે. અને આ વાર્તા મારા સાસુમાં મને કહેતા અને મારા સાસુમાં અમને દર સોમવારે આવી વાર્તા કરે. નાગપંચમીની હોય, શીતળાઈમાની હોય, તો હું હરેક વાર્તા તમને મોઢે કહીશ. અને મારી જો કહાની તમને વાર્તા હકીકત તમને સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને તમે ફોલો અવશ્ય કરજો. મારી નવી આઈડી છે. અને બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ભોળાનાથ, હર હર મહાદેવ.